નમસ્તે મિત્રો, આજે હું તમારી સાથે અળવીના પાનના પાત્રાની રેસિપી શેર કરીશ। ઘણા બધા અળવીના પાન ઘરમાં જ ઉગ્યા છે, તો આજે આપણે બનાવીશું આ રેસિપી। તો એ માટે પાનને સરસ મજાના પહેલાં ધોઈ લેવાના, પછી જે મોટી મોટી નસો હોય તેને ચાકુની મદદથી આ રીતે કાઢી લેવાની। સાઈડની નસો કૂણી છે એ માટે હું નથી કાઢતી। જો સાઈડની નસો પણ એકદમ જાડી હોય તો તેને પણ કાઢી લેવાની। તો બધા જ પાનમાંથી મેં આ રીતે નસો કાઢી અને પાત્રા બનાવવા માટે મેં એને તૈયાર કરી અને સાઈડમાં રાખી લીધા છે। હવે એક બાઉલમાં આપણે 4 ચમચા જેટલો લોટ લેવાનો છે। તો લોટમાં આપણે હળદર નાખીશું અડધી ચમચી, 1 ચમચી ધાણા જીરાનો પાવડર નાખીશું, સાથે સાથે 1 ચમચી આપણે કાશ્મીરી લાલ મરચું પાવડર, અડધી ચમચી તેમાં ગરમ મસાલો નાખી દઈશું અને તેમાં સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખી દઈશું। અહીંયા મેં આંબલી અને ગોળને પહેલાં પલાળીને રાખ્યા હતા 1-8 કલાક પહેલાં। તો હવે તે એકદમ પોચા થઈ ગયા છે, તેને આપણે આ રીતે થોડાક મસળી લઈએ અને તેને આ રીતે ચારણીમાં ચાળી લઈએ, જેથી તેમાંથી જેટલો પણ પલ્પ હોય તે નીકળી જાય। તે પલ્પને હવે આપણે આમાં નાખી દેવાનો છે અને તેને સરસ રીતે પાણી નાખી અને એક બેટર તૈયાર કરી લેવાનું છે। તો અહીંયા સરસ મજાનું બેટર બની અને તૈયાર થઈ ગયું છે। હવે આપણે એક અળવીનું પાન લેશું। તો પહેલાં મેં આ પાન લીધું છે, તેને આપણે આ બેટર આ રીતે લગાવી દેવાનું। બીજું પાન લેશું, તેને મેં ઊંધું રાખ્યું છે, તેને પણ આપણે આ રીતે જે ખીરું બનાવ્યું છે તે લગાવી દઈશું। ત્રીજું પાન રાખ્યું છે તો તેને પણ આપણે લોટથી પૂરું કવર કરી દઈશું। ચોથું પાન રાખ્યું છે। આ રીતે ટોટલ મેં 6 પાન રાખી અને તેને લોટથી કવર કર્યા છે। હવે આ રીતે તેને આપણે વાળી લઈશું, ઉપરથી થોડુંક ફરીથી લોટ ચોપડી દઈશું અને તેનું આ રીતે બીડું વાળી દઈશું। તો આ રીતે 6 પાનમાં મેં લોટ ચોપડી અને આ તમામ બીડા તૈયાર કર્યા છે। તો અહીંયા ટોટલ 4 બીડા વળી અને તૈયાર થયા છે। હવે આપણે સ્ટીમરમાં પાણી ગરમ કરવા માટે રાખી દેવાનું છે, જ્યારે પણ આપણે આ બીડા વાળીએ ત્યારે। તો અહીંયા મારું પાણી એકદમ સરસ મજાનું ગરમ થઈ ગયું છે અને આ બધા બીડાને આપણે તેમાં મૂકી દઈશું। જો તમને આ રેસિપી પસંદ આવી રહી હોય ને તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ નહીં ભૂલતા। તો 20 મિનિટ પછી આપણે ઢાંકણને ખોલીશું તો બધા બીડા સરસ મજાના એકદમ બફાઈ ગયા છે। હવે આપણે તેને ઠંડા થવા માટે રાખી દઈશું। હવે ઠંડા થયેલા આ બધા બીડાને આપણે ચાકુની મદદથી કટ કરી લઈશું। જો આંબલી અને ગોળનું પાણી તમારે ન નાખવું હોય ને તો તમે લીંબુ અને ખાંડનો ઉપયોગ પણ કરી શકો છો। તો આ રીતે બધા જ બીડા આપણે કાપી લેવાના છે। ખૂબ જ સ્વાદિષ્ટ પાત્રા બની અને તૈયાર થાય છે, એકવાર જરૂરથી ટ્રાય કરજો। તો બધા પાત્રા આપણા આ રીતે બની અને તૈયાર થઈ ગયા છે। જો તમે પાત્રાને આ રીતે કાપી અને રાખી દો અને જ્યારે મહેમાન આવવાના હોય ત્યારે તમે તેને વઘારો તો પણ ચાલે। તો હવે આપણે વઘારવા માટે કડાઈમાં 5 થી 6 ચમચી જેટલું તેલ લીધું છે। હવે 1 ચમચી રાઈ, 1 ચમચી જીરું નાખ્યું છે। બંને સરસ મજાના તતડી જાય પછી 2 મોટી ચીરી મેં મરચાંની નાખી છે, લીલા મરચાંની। થોડાક આપણે મીઠા લીમડાના પાન પણ નાખી દઈએ અને તેમાં આપણે 1 થી 2 ચમચી જેટલા તલ નાખી દઈએ। હવે તલ સરસ મજાના ફૂટી જાય પછી આપણે તેમાં તૈયાર કરેલા બધા પાત્રાને નાખી દેવાના છે। એ પહેલાં આપણે તેમાં લાલ મરચું પાવડર નાખી દઈશું, તેને સરસ રીતે આપણે તેલમાં મિક્સ કરી દેવાનું છે। બધા બીડા નાખી દઈએ અને તેને તેલ સાથે સરસ રીતે મિક્સ કરી દઈએ। તો અહીંયા એકદમ સરસ મજાના આપણા પાત્રા બની અને તૈયાર થઈ ગયા છે। ઉપરથી તમે તેમાં કોથમરી છાંટી શકો છો, પણ મારી પાસે કોથમરી નથી એ માટે મેં અહીંયા નથી છાંટી। તો એકદમ સરસ ટેસ્ટી આપણા અળવીના પાનના પાત્રા બની અને તૈયાર થઈ ગયા છે। ચા સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે, સોસ સાથે પણ ખાઈ શકાય છે। તો મિત્રો, તમને જો આ રેસિપી ગમી હોય તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ નહીં ભૂલતા। તો મળીએ નવી રેસિપી સાથે, ત્યાં સુધી બાય, ટેક કેર, જય હિન્દ।